તો દાહો ગામમાં જાઉં છું. હમણાં આવો પછી તો કેમ? ઠપકો આવ્યો છે તમારો. શાનો? હા શાનો? એટલે તમે આ હગાવાલે સાવા કરવા ચમ બેઠા છો? આબરૂ કાઢવા ગોમની ચમ બેઠા છો? તમે શરમ આવે છે કે નહીં આવતી તમને? એટલે શું કર્યું? હા શું કર્યું? કેમ શું કર્યું? કોઈ દુશ્મન હોય એ આવું ના કરે એવું તમે કરીને બેઠા છો. આ પણ એમ નહીં, આખી મોડીને તો વાત કરો. અમે શું કર્યું? આપણા ઘેર મહેમાન આવ્યો હોય તો મહેમાન શું કહેવાય? એ તો હારો હોય તો મહેમાન ને પછી તાણી ભગવાન નું રૂપ કહેવાય. આપણા વગણે આવ્યો એટલે તો પછી એમને તમે ગાધા વગણ હોયથી હેડાર્યો ને હાકો નખઈને હેડાર્યો હોયથી ઈરી ફોન છે તમને? છે હે છે. એટલે તમે કેમ આવું કર્યું? હવે બાપુજી એ તો અમે કેવું હતું ખબર છે? હા વોક મારા નતા, હા. વોક ઈયાના હતા. તમને કહું હા એટલે અહીંયાના વોક હતા. એ તમારા અહીંયા હેડે હેડે આયા ટોમેટાનું શાક ખાવા મન ભાળીને આયા હીરા અહીંયાના વોક હતા. હાચી વાત, હે હાચી વાત. અને બીજા વોક ચિયા સોરી ચમ કરવી પડી તમારે? પેલા હરિભાઈના ઘેર સડેલું શાક તપેલા હોતું તમે ચમ લાવતા રહ્યા? એટલે બાપુજી પૈસા નતા ને ટોમેટો ચોય મળતા નતા. એટલે હે ટોમેટો ચોય મળતા નતા. કેટલા જોવે છે તમારે? એક ગાડી ભર્યા જોવે છે ટોમેટા? ભાવ 1000 હતો કે કેટલા ભાવ હતા? 10,000 તો નતા કે? 150 રૂપિયા. હા 160. અલ્યા હા 150 રૂપિયા કરતી મહેમાન વધાર કે 150 રૂપિયા વધાર? હે કો હેડો. બાપુજી મને દુઃખ થયું. હવે શાનું દુઃખ થયું? મને મારા હાથું પર જીભ બળે છે અને મારે જાવું છે માફી માંગવા. પણ એમાં હું કેવી રીતના જાઉં? હું ચિયું મોઢું લઈને જાઉં? હું ફૂમતા કા હગા વાલે તમે 5 જણાને લઈ જાઓ ને તમારા હાડું તમારા હાંગે આવી વેદના કરે એટલે તમને કેટલી તકલીફ પડે કો હેડો. ના, રાખે. અહીંયાથી જતો રહે રોટલા ના કરે તો તમને તકલીફ કેટલી પડે? રાખે છે મારો હાથું, મારું તો રાખે છે પણ મારું મગજ ભમી ગયું તો હું શું કરું? કહો હે? અને તમારા ભાઈ ટોમેટાના પૈસા નતા તો પછી અમે વાહમાં કેટલા જણા છો? કેટલા માણસો છો? અમારા ઘેર આ બધું લાવો પૈસા મને આલો તો ઉછીના પૈસા અમે આલો. એ વાત તો સાચી છે પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. શું કરું તાને કહો? મારે માફી માંગવી છે પણ હવે હું કેવી રીતના જાઉં? હજુ ભાઈ નહીં ગયું. હે? હરિભાઈના ઘેર રોટલા ખોય છે. ઈકણ જઈને માફી માંગો. એટલે તું હઈ જાય નહીં નહીં હેડ્યા તો હું જાઉં. હરિભાઈએ રોટલા કર્યા છે ને ટોમેટાનું શાક બનાવે છે. એવું? ઓય તો હું જાઉં અને મારા હાથું ને હવે મને લઉં. ફૂમતા કા માફી માંગવી પડે. ના ના જાઉં જાઉં. આ વોક તમારો છે. ના ના સાચી વાત છે. આપણા ઘેર ગમે તે મોણા આવ્યો હોય હગો દુશ્મન આવ્યો હોય ને તો એને આપણે આવો કઈ પાણી પાવું પડે. હાથવી ના તો મારા હાથું. હા તાણી કેવા આવ્યો છું હું? જેવા તેવા છે મારા હાથું છે ભાઈ. ઓવે, ઓવે. ના હું હાલ જ જાઉં છું હવે હરીભાઈ ના ઘેર. હા હા એટલું કેવું છે મારે. હારું હારું હું જાઉં. હજુ કેસ બગડ્યો નહીં. સુધરે એવો છે એટલે સુધારી દ્યો. ના ના સાચી વાત છે. એટલે હગા વાલે આપણે સાવા ના થો. ઓવે ઓવે તેમ છે. હા હું જાઉં છું. એમાં પૂછી હા આજો તમે. ફૂમતા કા મારું શું કામ છે અહીંયા? એ હગો છે. હું કેવી રીતના આવું? મારા મોઢું કેવી રીતના વતાડવાનું? આ કોમ તમે એવું કર્યું છે એટલે? એમ કે વાત ના થાત. ના ના મારા ખેતરમાં જ આવું છે. તમે તારે અહીંયા મનાવો સમાધાન કરો. સમાધાન ના થાય ના મોને તો હું આવું છું. હારું, તો હારું, હારું. હું જતા આવું. હા અલ્યા ભાઈ બખાડો બંધ કર કી. હેડ હવે હાથ ધોવા હેડ. માર નહીં ધોવા. અરે ખાવું નહીં? મારા હાથ જ નહીં બગડતા. તું ધોઈ દે જા. બુબજી હેડો. થઈ ગયું ખાવા? ઓય અરે ભાઈ હા. બરોબર ની ભૂખ લાગી છે બોલો. અરે શાક મસ્ત બન્યું છે હેડો. બાય તાણી. એ તું જો હેડો. હમણાં હેડ. ખાવું નહીં? આયો આયો. ખાવું નહીં? ખાવન. દે દો. અરે ભાઈ રોવા આયા કાકા આય. વળી શાના નાટક છે? શું છે હવે? હારું, નાટક નહીં. મેં તમારું અપમાન કર્યું. મને ફોન થઈ ગયું. મારી વાસો મફુજીએ ખોલી દીધી. મને ધક્કો આલ્યો મફુજીએ બરાબરનો. અને મને મારી ભૂલ હવે સમજાણી. મારી ભૂલ થઈ ગઈ. એ ભૂમતા કાકા એક વાત કહું તમને. આપણને ખબર છે કે આપણે ખોટું કામ કરે તો આપણને ઠપકો મળે તો એવું કામ ઉકા કરવું પડે. ભૂલ થઈ ગઈ મારી. અને હાજો હવે હાજો 300 રૂપિયા કિલો ટોમેટા હોય ને તો તમને ખબર આવે છે મારા ઘર હાડા તમે હવે. હવે તમારા ઘેર ટોમેટાનું શાક કરવાની જરૂર નહીં. મારા ઘેર તૈયાર થઈ ગયું છે અને આ ભૂપતજીને ખાવા જ બેઠા છીએ હવે શાની શાક કરી ટોમેટાનું.
ઓય ના પણ તોય મારા હાથુને ઘેર જ ખવડાવું છે માર ઘેર. હવે ભૂમતા કાકા તમારા ઘેર ખવડાવો કે મારા ઘેર ખવડાવો શું ફરક પડે છે કહેજો. તમારું ઘર મારું ઘર નહીં, મારું ઘર તમારું ઘર નહીં. પણ મેં એનું અપમાન કર્યું છે એટલે. અરે એ બધું જવા દો, હેડો બેહી જાઓ. હે? બેહો. કેમ? હવે બેહી દો આટો. યા. આજો. મને માફ કર્યો કે નહીં? ઓય. હે? હવે ઓફળો મારી વાત. આવી ભૂલ હવે કદી ના કરતા હો. નહીં કરું. કેમ કે મને આજે આટલો ઝાટકો વાગ્યો તો ના, જો. તાણે ખાધું તમે? નહીં ખાધું. હા નહીં ખાધું. ઉભા રહો. આટો બાઈસ હવે ખેલ ના કરતી યાર, તું બંધ થાકી. આટો બાઈસ ભૂમતા કાકા બંધ થઈ જાઓ હવે. લ્યો. આટો બાઈસ પેલા મનાલ કી આલુ આલુ મને છોડાય નહીં, છોડાય નહીં. તું બંધા. બે 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 અરે આબા જોતી. ના 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 બસ તાર ઘરનું નહીં ખાધું મેં. તું શાંતિ રાખજે ખાઈ રે કમે લ્યો. મને બસ બસ આટલું જ? બસ. હજી ભાઈનો ધબા પછી હારો નહીં. નહીં? ઓય મને ખબર હે કૂતરા જેવો હે. આવું ના બોલાય, મહેમાન છે શાંતિ રાખી ભાઈ શાંતિ હજી રાખ. ભાઈ ભૂખ નહીં હોય, થોડું કર. હા? ભૂખ નહીં. હા. મને ભૂખ નહીં, થોડું કર. તો તમે ગાતું તો નહીં ભૂપતજી, નહીં ખાધું. ચાલુ કરો. તારો રોટલીઓ ખાવી છે ઘઉંની? ના, હા? હું કોરું શાક જ ખાઉં. અલ્યા રોટલો જ ખા. ના, ચાલુ કરો હેડો. મસ્ત બની ની કાકા. શાક તો જબર બન્યું હે પણ એ આજથી 5 વર્ષ પહેલા જે તારા મહાના ઘેર શાક ખાધું તું ને એવો સ્વાદ નહીં. ભૂપતજી, ખરાબ પડ્યું છે સાહેબ? ના ના હરીભાઈ બધી રીતે કમ્પ્લીટ છે. તો ખરાબ નહીં, ખરાબ નહીં. અરે ભાઈ, આમાં એક વસ્તુ નાખવાની તમે ભૂલી ગયા છો. ઓવે, અને એવી વસ્તુ ખૂટા છે ને એટલે આનું શાક અધૂરું લાગે છે. અરે ભૂમતા કાકા, વંગાર કર્યો છે, મેં મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, બધા મસાલા નાખ્યા છે, તો શું વસ્તુ બાકી રહી ગઈ કહેજો. તો અહીં એક વસ્તુ બાકી રહી જાય છે. મારા હાથુને પછી ભાવશે કે હા હવે શાક મળ્યું. પણ શું બાકી રહી જાય છે એ તો કહો. ખોડ, ખોડ. ઓવે, થોડી ખોડ નાખવાની છે એટલે શાક કમ્પ્લીટ. એવું છે એમ? ઓવે, પણ હવે શું, હવે તો આ જો શાક ચડી ગયું છે, હવે વાગડે નહીં ખોડ એટલે. અરે ભૂમતા કાકા, ચિંતા ના કરો, મારા ઘેર દળેલી ખોટ પડી છે. અરે, ઓવે, તો હાલ હમણાં જૂનો સ્વાદ પાછો. આ મારે બારી રહી એ જોબલી કલરનો ડબ્બો પડ્યો છે ને, એમાં દળેલી ખોટ છે. તમે શાકમાં દળેલી ખોટ નાખો એટલી કળા હું શાક લઈને આવું. હો? હાલે જ લેતા આવું. આટો આ બધું ભેગું કરીને ઈ જ લઈ જો. ઓવે, નહીં કોઈ? તારું અમે તો બગાડ્યું છે. નહીં, નહીં, બગાડ્યું નહીં આપણે. હું આવું શાક લઈને હો? હારું. હરીભાઈને કેવું ખબર હે, સ્વભાવ આમ નહીં હારો પાડો, પણ આમ તમને ખવડાવવામાં પાછા ના પડી. ના, ના, હાચું, હાચું. એવાથી બારા હાલજો માં થોડું. આલો ને આને. ખોટ બોટ નાખીને આલુ લે ભોણા. ખોટ- દાળ થા, દોઢ દાળ ના થા મારા તું. કીધું એટલું કર. હાલજો કે ઈ ચો સ્વાદની ખબર પડાશે. તાણે. ખબર. ગોડું ખરું જ પાછું.